Good morning to all of you. Now we start example 18. From the following information, from the following trial balance and other information, prepare trading account, profit and loss account for the year ended 31st March 2019 and the balance sheet as on that date. Now see, information is given. જે ઇન્ફોર્મેશન આપી છે એની અંદર તમે જોઈ શકો છો કઈ કઈ ઇન્ફોર્મેશન છે. ફર્નિચર 42,000, પરચેજીસ 1,05,000. ક્યાં આવે બધું ખબર જ છે. બેંક બેલેન્સ, ડેટર્સ, ઓપનિંગ બેલેન્સ, સેલેરી, બિલ્ડિંગ, ડ્રોઈંગ, મશીનરી, લીઝ હોલ્ડ પ્રોપર્ટી. જ્યાં કોઈ પોઈન્ટ સમજાવવાનો છે ત્યાં આપણે અટકીશું. લીઝ હોલ્ડ પ્રોપર્ટી, યુ કેન સી our year ending date 31st March 19. You have to write down here not 31st April 2016 but 1st April 2018. Make it correction. તો 1st April 2018 ના રોજ 5 years નું પરચેજ કર્યું છે. 30,000 રૂપિયા લીઝ હોલ્ડ પ્રોપર્ટી છે. 5 વર્ષ માટે છે. ક્યારે પરચેજ કરી છે? 1st April 2018. તમારું વર્ષ પૂરું થાય છે 31 માર્ચ 2019. શરૂ થશે 1/4/2018. તો 1/4/2018 થી 31 માર્ચ એટલે કે તમારું વર્ષ શરૂ થશે 18-19 માં અને તમે પરચેજ ક્યારે કર્યું છે? 18-19 માં જ પરચેજ કર્યું છે એટલે કરંટ યરમાં પરચેજ કર્યું છે. મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે પણ લીઝ હોલ્ડ પ્રોપર્ટી હોય ત્યારે તમારે જોવાનું કે કરંટ યરમાં પરચેજ કરી છે કે બિફોર કરંટ યરમાં પરચેજ કરી છે. બિફોર કરંટ યરમાં પરચેજ કરી હોય તો રિટર્ન ઓફ પીરિયડ હોય ને હોય, પણ વિધિન કરંટ યરમાં પરચેજ કરી હોય તો રિટર્ન ઓફ પીરિયડ ના હોય. તો તમે કરંટ યરમાં પરચેજ કરી છે એવું યાદ રાખજો. તો કરંટ યરમાં પરચેજ કરી છે એટલે રિટર્ન ઓફ પીરિયડ નથી. રિટર્ન ઓફ પીરિયડ નથી એટલે 5 વર્ષ માંડી વાળવાના બાકી છે. તો 30,000 ને 5 વડે ડિવાઈડ કરો તો દર વર્ષે 6,000 રૂપીસ રિટર્ન ઓફ કરવાના રહેશે. હવે આ વર્ષે કેટલા? તો કે ક્યારે પરચેજ કર્યું છે? 1/4/2018 પરચેજ કર્યું તો 31 માર્ચ 2019 એટલે 12 મહિનાનો ડેપ્રિસિએશન કરવાનો. તો 12 મહિનાનો ડેપ્રિસિએશન છે કેટલો? 6,000 છે. કેટલો? 6,000. ઇન્સ્યોરન્સ એમાં લખેલું છે ઇન્ક્લુડિંગ 2,400 રૂપીસ ફોર યર એન્ડિંગ 30 સપ્ટેમ્બર 2019. આ ઇન્સ્યોરન્સની ડેટ કઈ તારીખ આપી છે? 30 સપ્ટેમ્બર 2019. સમજો. હવે તમારું વર્ષ ક્યારે પૂરું થાય છે? 31 માર્ચ 2018 અરે 19 1/4/2018 થી 31 માર્ચ 2019. તમે પૂરું પેડ ક્યારે કર્યું છે? ત્યાં સુધીનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ કરેલું છે તો 30 સપ્ટેમ્બર 2019 એટલે 31st March 2019 year ending છે and your insurance premium paid up to 30 સપ્ટેમ્બર 2019. એનો મતલબ તમે કેટલા મહિનાનું અગાઉથી ચૂકવ્યું છે? 6 month પ્રીપેડ કરેલું છે. 6 month પ્રીપેડ કરેલું છે. કેટલા રૂપિયા 6 month પ્રીપેડ કર્યું છે? 2400. તો 2400 નું 6 month પ્રીપેડ હોય એટલે કે 12 મહિનાનું 2400 તો 6 મહિનાનું કેટલું? આવું બાજુમાં લખી રાખવાનું. એટલે કેટલા રૂપિયા પ્રીપેડ આવ્યું? 1200 રૂપિયા. તો અહીંયા 4,000 માંથી ટીક કરવાનું -1200 આવશે. 30,000 ને ટીક કરવાનું -6,000 આવશે. અનનોન એડજસ્ટમેન્ટ છે. ઓકે. If anyone have a doubt, then they have to ask me at presently. Okay. કોમન છે 11માં 12માં આવેલા પોઈન્ટ છે તે છતાંય કોઈને ન સમજણ પડે તો તે પૂછી શકે છે. કેપિટલ અકાઉન્ટ આપેલું છે તો કેપિટલ ક્યાં આવશે? ટ્રેડિંગ અકાઉન્ટની અરે કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ
બાય બેલેન્સ બ્રોટ ડાઉન. એક જ પ્રકારની કેપિટલ આપી છે, અલગ અલગ પ્રકારની કેપિટલ આપી નથી, એટલે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ મેથડ થી આપણે અકાઉન્ટ બનાવતા હોઈશું. બે મેથડ છે, ફ્લક્ચ્યુએટિંગ અને ફિક્સ. ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ મેથડ અને ફિક્સ કેપિટલ મેથડ. ફિક્સ કેપિટલ મેથડમાં કેટલા પ્રકારની કેપિટલ અલગ અલગ આપેલી હોય? બે. ફિક્સ કેપિટલ અને કરંટ કેપિટલ બે અલગ અલગ આપેલી હોય, જ્યારે આમાં એક જ પ્રકારની કેપિટલ આપેલી હોય. તો અહીંયા એક જ પ્રકારની કેપિટલ છે એટલે કઈ મેથડ કહેવાશે? ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ મેથડ. તો 80,000 ને 10,000 1 લાખ. ક્રેડિટર્સ લાયબિલિટી સાઇડ, સેલ્સ, ટ્રેડિંગ ક્રેડિટ, ડેપ્રિસિએશન પ્રોવિઝન ઓન મશીનરી. ડેપ્રિસિએશન પ્રોવિઝન ઓન મશીનરી એટલે શું? અત્યાર સુધી ગણેલો ઘસારાનો સરવાળો, ઘસારાનું ફંડ. અને ડેપ્રિસિએશન પ્રોવિઝન એટલે કે ઘસારાની જોગવાઈ. ધેટ મીન્સ ઘસારા ફંડ કહેવાય, ડેપ્રિસિએશન ફંડ પણ કહેવાય. તો ડેપ્રિસિએશન ફંડ શું બતાવે છે? અત્યાર સુધી ગણેલો ઘસારો. તો 6,000 તેમાંથી માઇનસ કરીશું, તો 65,000 માંથી માઇનસ કરીશું. જનરલી કશું ના કીધું, આ બિલ્ડિંગ નું કશું નથી કીધું, તે કઈ વેલ્યુ હશે? ડબલ્યુડી. પણ મશીનરીની સામે ડેપ્રિસિએશન ફંડ આપ્યો છે ટ્રાયલ બેલેન્સમાં, તો આ કઈ વેલ્યુ હશે? કોસ્ટ વેલ્યુ હશે. કારણ કે તમે જનરલી શું કરો? ડેપ્રિસિએશન મિલકતમાંથી બાદ કરો. જો મિલકતમાંથી બાદ કરતા હોય તો ડેપ્રિસિએશન પ્રોવિઝન ના હોય, પણ જો તમે મિલકતમાંથી બાદ ના કરતા હોય તો ડેપ્રિસિએશન પ્રોવિઝન હોય ને હોય. એટલે યાદ રાખવું કે જે દાખલામાં ડેપ્રિસિએશન પ્રોવિઝન હોય, ધેટ મીન્સ વી આર નોટ ડિડક્ટેડ ડેપ્રિસિએશન અમાઉન્ટ ફ્રોમ અસેટ, બટ we are credited this depreciation amount to the depreciation provision account. So in this case, સમજો હા, in this case we have to deduct the depreciation provision from the value of asset. Whenever depreciation provision is given in the trial balance, then respected assets value is always cost. The respected value any cost જ હોય એવું યાદ રાખો. પછી બિલ્સ પેયેબલ આપ્યું છે, એ ક્યાં આવશે? કરંટ લાયબિલિટીઝમાં આવશે. બરોબર છે, આ માઇનસ મશીનરીમાં આવશે. બિલ્સ પેયેબલ કરંટ લાયબિલિટીઝમાં આવશે. હવે એડજસ્ટમેન્ટ છે, ટુ મચ ઇમ્પોર્ટન્સ છે એડજસ્ટમેન્ટ. શું કહે છે? જો ફર્નિચર, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફર્નિચર appearing in the books on 1st April 2018. 1/4/2018 ના રોજ ફર્નિચર તમારું હતું. કેટલા રૂપિયાનું? 32,000. was disposed of. Dispose of એટલે કે સોલ્ડ. ડિસ્પોઝ ઓફ એટલે સોલ્ડ, નાશ કરી દેવો. આમ તો ડિસ્પોઝ ઓફ એટલે નાશ કરી દેવો, પણ અહીંયા આગળ આપણે આપીશું સોલ્ડ. on 30 સપ્ટેમ્બર 2018 એટલે કે 6 મહિના પછી. તમારું યર સ્ટાર્ટ ક્યારે થાય છે? 1/4/2018. તમે ક્યારે ડિસ્પોઝ કર્યું? 30/9/2018 એટલે કે 6 મહિના પછી. ફરી વાંચો. ફર્નિચર appearing in the books on 1st April 2018 at rupees 32,000 was disposed of on 30 September 2018 at rupees 27,000. કેટલા રૂપિયામાં ડિસ્પોઝ ઓફ કરીશું? 27,000. એટલે એની બુક વેલ્યુ હતી 32,000. ડિસ્પોઝ ઓફ કર્યું 30/9 6 મહિના પછી, એટલે કે એનો મતલબ 6 મહિના યુટિલાઇઝ કર્યું, તો ડેપ્રિસિએશન 6 મંથનો પ્રોવાઈડ કરવાનો. અને 27,000માં વેચ્યું, એટલે આ સેલિંગ પ્રાઇસ છે. આ કઈ પ્રાઇસ છે? સેલિંગ પ્રાઇસ. જે લખું છું એ લખતા જજો. ઇન અ પાર્ટ એક્સચેન્જ ઓફ અ ન્યૂ ફર્નિચર, અને એના બદલામાં તમે નવું ફર્નિચર પરચેઝ કર્યું, કોસ્ટિંગ ₹30,000. એટલે 30,000નું નવું ફર્નિચર પરચેઝ કર્યું અને 27,000માં જૂનું ફર્નિચર વેચી દીધું. The net invoice for ₹3,000. તો 3,000 રૂપિયાની ફર્નિચરમાં વધારો થયો. બરોબર છે. 27,000માં જૂનું વેચ્યું અને 30,000માં નવું પરચેઝ કર્યું. એટલે ઇન શોર્ટ, જે 3,000 રૂપિયાની ખરીદી કરી વોટ પાસીસ થ્રુ પરચેઝ બુક. તો તમે ભૂલથી શું કર્યું? 3,000 રૂપિયાનું ફર્નિચર વધારાનું ખરીદ્યું. એટલે તમે શું કર્યું છે? જૂનું આપીને નવું લીધું છે. ફર્નિચર વાળાની દુકાન ગયા કે ભાઈ અમારું જૂનું ફર્નિચર છે, તો આ લઈ લે. કેટલામાં લઈ લઈશ? તો પેલા કે 27,000માં. અચ્છા, મારે એના બદલામાં આ વસ્તુ જોઈએ છે, કેટલામાં આપીશ? તો કે 30,000માં.
એટલે મારે તને કેટલા રૂપિયા વધારાના આપવાના? 3000 રૂપિયા. એટલે આવું આપણે એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન, વિનિમયનું ટ્રાન્ઝેક્શન કર્યું. સમજો. હવે વિનિમયના ટ્રાન્ઝેક્શનમાં શું થયું કે 3000 રૂપિયાની આપણે ખરીદી કરી, મિલકતની ખરીદી કરી, પરંતુ ભૂલથી તમે કયા ખાતે નોંધેલું છે? પરચેજ તરીકે નોંધેલું છે, પરચેજ બુક તરીકે નોંધેલું છે. કેલ્ક્યુલેટ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર એટ 10% પર એનમ. તો તમારે એના ઉપર 10% લેખે ડેપ્રિસિએશન ગણવાનું છે. હવે પહેલા તો તમને એવું સમજણ પડવી જોઈએ કે આ 3000 રૂપિયાનું જે ફર્નિચર તમે ખરેખર ડેબિટ થાય તો એ પરચેજ તરીકે ડેબિટ ના થવા જોઈએ. કયા ખાતે ડેબિટ થવા જોઈએ? ફર્નિચર ખાતે ડેબિટ થવા જોઈએ. કયા ખાતે ડેબિટ થવા જોઈએ? ફર્નિચર ખાતે. પણ એમાં પણ 32,000 નું ફર્નિચર જાય છે અને તમે 30,000 નું ફર્નિચર પરચેજ કરો છો. 1/4/2008 32,000 નું ફર્નિચર, 1/4/2018 ના રોજ 32,000 નું ફર્નિચરની કિંમત હતી. એ 30/9 વેચો છો અને 30/9 નવું ફર્નિચર પરચેજ કરો છો. એટલે જે નવું ફર્નિચર પરચેજ કરો છો એના પર પણ ડેપ્રિસિએશન કેટલા મહિનાનો આવશે? બાકીનો 30/9 પછી આપણે એના પર ડેપ્રિસિએશન ગણવાનું. જૂનું ફર્નિચર તો તમે વેચી દીધું છે 32,000 નું, 27,000 માં વેચ્યું, તો એની અકાઉન્ટિંગ એન્ટ્રી શું આવશે? આમ ડાયરેક્ટ જોવા જાવ, ડાયરેક્ટલી ઇફેક્ટ, તો શું આવશે? તો કે 32,000 નું ફર્નિચર વેચ્યું એટલે 32,000 રૂપિયાનું ફર્નિચર 6 મહિના પછી વેચ્યું. તો પહેલું તો વર્કિંગ તમારે કરવું પડે. પ્રોફિટ ઓર લોસ on sale of furniture. Profit or loss on sale of furniture. સમજો. બુક વેલ્યુ કેટલી હતી? ઓન 1st એપ્રિલ 2018 કેટલા રૂપિયા બુક વેલ્યુ હતી? 32,000. કેટલો ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરવાનો છે? 10%. તો 10% ડેપ્રિસિએશન કેટલા મહિનાનો? 6 મંથ. તો કેટલો થાય? 1,600. તો કેટલા રૂપિયા આવશે? 30,400. અને એની સેલિંગ પ્રાઇસ કેટલી છે? 27,000. એટલે એનો મતલબ શું થયો કે તમારો લોસ કેટલો થયો? 3,400. હવે તમે નવું ફર્નિચર પરચેજ કર્યું તો હવે ડેપ્રિસિએશન કેટલું? વર્કિંગ નોટ સેકન્ડ, કેલ્ક્યુલેશન ઓફ depreciation on old furniture and new furniture. કોઈ તમારા દાખલામાં જો તમને ફર્નિચર આપ્યું છે ખરું તો 42,000 નું હતું. કેટલાનું હતું? 42,000. એમાંથી 32,000 નું વેચ્યું એટલે કે 42,000 માંથી 32,000 નું વેચ્યું તો 10,000 નું તો આપણી પાસે હતું જ. તો ઓલ્ડ ફર્નિચર કેટલું? તો 42,000 minus 32,000 is equal to એટલે કે 10,000. એના પર કેટલા ટકા ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરવાનો છે? 10% આખા વર્ષનો 1,000 રૂપિયા. સોલ્ડ ફર્નિચર એના પર ડેપ્રિસિએશન કેટલો ગણવાનો છે? તો ગણેલો જ છે આપણે. કેટલો ગણ્યો છે? જોઈ લો ઉપર વર્કિંગમાં 1,600 રૂપિયા. અને ન્યુ ફર્નિચર ન્યુલી પરચેજ એ કેટલા રૂપિયાનું પરચેજ કર્યું? 30,000 નું. કઈ તારીખે પરચેજ કર્યું? 30 સપ્ટેમ્બર. કઈ તારીખે પરચેજ કર્યું? 30 સપ્ટેમ્બર થી ક્યાં સુધી જવાનું? 31 માર્ચ. કેટલા મહિનાનો ડેપ્રિસિએશન? 6 મંથનો. તો 10% લેખે
6 મંથનો ડેપ્રિસિએશન. તો આખા વર્ષનો 3000, 6 મંથનો 1500, એટલે ટોટલ ડેપ્રિસિએશન જે ગણવાનો એ કેટલો ગણવાનો? ટોટલ ડેપ્રિસિએશન 4100. હવે પોઈન્ટ અહીંયા આવે છે કે આપણે એની અસર કેવી રીતના આપીશું. તો 32000 ફર્નિચરમાંથી માઇનસ, 37000 નું નવું ફર્નિચર પરચેજ કર્યું, ફર્નિચરમાં પ્લસ. સમજો એટલે 32000 માઇનસ 30000 પ્લસ 1600 રૂપિયા ડેપ્રિસિએશન છે. કોન્સન્ટ્રેશન કરજો, 1600 રૂપિયા ડેપ્રિસિએશન છે એ ક્યાં જશે? તો P&L ડેબિટ. 1600 રૂપિયા P&L ડેબિટ. 3400 રૂપિયા લોસ છે એ પણ P&L ડેબિટ. તમે શું કર્યું હતું? દરેક જણ કોન્સન્ટ્રેશન રાખજો. તમે શું કર્યું હતું? આ ફર્નિચર જે 27000 માં આપીને 30000 નું પરચેજ કર્યું, 27000 રૂપિયા આવવા જોઈએ અને 30000 રૂપિયા જવા જોઈએ. એટલે કે આ 27000 અને 30000 આ બંનેની ઇફેક્ટ ક્યાં આવી જોઈએ? કેશ એકાઉન્ટમાં. એટલે નેટ આમ જોવા જાવ તો તમે રોકડેથી પરચેજ કર્યું હોય, કોની પાસેથી પરચેજ કર્યું નામ આપ્યું નથી, એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન છે, તો 3000 રૂપિયા કેશ જવી જોઈએ. પણ તમે શું કર્યું છે? 3000 રૂપિયા કેશ તો આપી છે, પણ ડેબિટ કયા ખાતે કર્યા છે? 3000 રૂપિયા પરચેજ ખાતે. હવે પરચેજ ખાતે ખરેખર ડેબિટ ના થાય, એ કયા ખાતે ડેબિટ થાય? ફર્નિચર ખાતે. તો આપણે 32000 નું માઇનસ કર્યું અને 30000 નું ફર્નિચર પ્લસ કર્યું, એટલે ઓટોમેટિકલી સમજો, ઓટોમેટિકલી 3000 રૂપિયા આ ફર્નિચરમાં આવી ગયા. ખરેખર આપણે 3000 રૂપિયા પેલાને નેટ આલવાના સામે વાળા વ્યક્તિને. તો એની એન્ટ્રી શું આવે? 3000 રૂપિયાની. તો ફર્નિચર ડેબિટ 3000 ટુ કેશ ક્રેડિટ 3000. તો ભૂલ આમાં થઈ છે, આમાં થઈ નથી. કે ફર્નિચર ડેબિટ કરવાના બદલે તમે કયા ખાતે ડેબિટ કર્યા છે? પરચેજ. તો પરચેજ ખાતે શું કરીશું? માઇનસ. તો 3000 માઇનસ ટ્રેડિંગ ડેબિટ પરચેજીસ માંથી માઇનસ. અને ફર્નિચર ખાતે ખોટા નથી નોંધ્યા તો ફર્નિચરમાં પ્લસ કરી દો. તો એ તો મેં તમને સમજાવ્યું કે ફર્નિચરમાં ઓટોમેટિકલી પ્લસ થઈ ગયા છે. કેવી રીતના? તો કે 32000 નું ફર્નિચર જૂનું માઇનસ કર્યું, 30000 નું પ્લસ કર્યું, એટલે 3000 જે ઓટોમેટિકલી એની અંદર આવી ગયા છે. હવે તમારો દાખલો સાચો છે કે નહીં એ જોવું હોય તો તમારે આ કઈ ઇફેક્ટ? ફર્નિચરમાંથી બાદ એટલે કઈ ઇફેક્ટ? ક્રેડિટ. ફર્નિચરમાં પ્લસ એટલે કઈ ઇફેક્ટ? ડેબિટ. આ બે કઈ ઇફેક્ટ? ડેબિટ. અને ટ્રેડિંગ એકાઉન્ટના પરચેજીસ માંથી માઇનસ એટલે કઈ ઇફેક્ટ? ક્રેડિટ. તો ટોટલ ક્રેડિટ કેટલી થઈ? 32 ને 3 35 ક્રેડિટ. અને ટોટલ ડેબિટ કેટલી થઈ? 30000 1600 3400, એટલે 35000 ડેબિટ. બોલો સમજ પડી? 35 ડેબિટ 35 ક્રેડિટ. આ રીતના એની અસર આવે. હવે ફર્નિચર ને કેટલી વાર ટીક કરવાનું? 2 વાર. અને પરચેજીસ ને 1 વાર. તો ફર્નિચર ને 2 વાર ટીક કરો, પરચેજીસ ને 1 વાર ટીક કરો, અને ફર્નિચર ને ત્રીજી વાર ડેપ્રિસિએશન નું ટીક કરીશું. ફર્નિચર ને ત્રીજી વાર ડેપ્રિસિએશન નું ટીક કરીશું. ફરી સમજો, ફરી સમજો. તમે ફર્નિચર શું કર્યું છે? પોઈન્ટ શું કીધો છે કે આપણે ફર્નિચર જે 1/4/2018 ના રોજ હતું, અપિયરિંગ ઇન ધ બુક્સ. અપિયર એટલે કે દેખાવું, એડજસ્ટ 32000 નું હતું, એ ડિસ્પોઝ ઓફ કર્યું 30/9/2018 ના રોજ. એટલે 6 મહિના એને વાપર્યું. અને કેટલામાં ડિસ્પોઝ ઓફ કર્યું? 27000. ઇન પાર્ટ એક્સચેન્જ, અને એના બદલામાં તમે શું લીધું? નવું ફર્નિચર 30000 રૂપિયામાં લીધું. ધ નેટ ઇનવોઇસ ફોર ₹3000 પાસ થ્રુ પરચેજ બુક. તો 3000 રૂપિયા એને આપવાના, તો તમે આપ્યાય ખરા, આપ્યાય ખરા, નામ નથી આપ્યું એટલે એનો મતલબ કેશ ટ્રાન્ઝેક્શન છે, આપ્યાય ખરા. એટલે કેશ ગઈ, પણ ડેબિટ કયા ખાતે કરવાના હતા? ફર્નિચર ખાતે. એના બદલે તમે કયા ખાતે કર્યા છે? પરચેજ. એટલે પરચેજ ખાતે ખોટા ડેબિટ કર્યા છે, તો પરચેજ ખાતે તમે માઇનસ કરી દીધા. ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ પરચેજ ખાતે માઇનસ કરી દીધા.
અને 32,000 નું હવે આપણે 42,000 માંથી બાદ કરવાના, તો 42,000 કઈ તારીખની વેલ્યુ છે? 1/4/2018 ની વેલ્યુ. તો 1/4/2018 ની વેલ્યુ માંથી કઈ રકમ બાદ થાય? 1/4/2018 ની 32,000 ની જ વેલ્યુ બાદ થાય, એવું યાદ રાખજો. અને નવું ફર્નિચર 30,000 નું પરચેજ કર્યું. હવે આ 30,000 નું ફર્નિચર કઈ તારીખની કિંમત છે? 30/9/2018. પણ આપણે ફર્નિચરમાં ફર્નિચર અને પછી ડેપ્રિસિએશન ગણીએ છીએ ત્યારે આ 6 મહિનાનો ઇનડાયરેક્ટલી અહીંયા ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરી જ દઈએ છીએ 4100 રૂપિયા ટોટલ. નવા ફર્નિચર પર પણ આવી ગયો, વેચેલ ફર્નિચર પર પણ આવી ગયો, અને નવા ફર્નિચર જે પરચેજ કર્યું એના પર પણ આવી ગયો. તો આની જર્નલ એન્ટ્રીઝ જો જોવા જાઓ, રેક્ટિફિકેશન એન્ટ્રી, તો આ રીતના આવે. આ મેં તમને ડાયરેક્ટ શીખવાડ્યું રેક્ટિફિકેશન સિવાય. હવે રેક્ટિફિકેશન એન્ટ્રી શું આવે? પહેલા પોઈન્ટની તો ખોટી એન્ટ્રી શું અને સાચી એન્ટ્રી શું? તો જર્નલ એન્ટ્રી, રેક્ટિફાઈંગ એન્ટ્રી. રેક્ટિફાઈંગ એન્ટ્રી શું એન્ટ્રી આવશે? રેક્ટિફાઈંગ એન્ટ્રી સમજો. તો પહેલા રોંગ એન્ટ્રી શું હતું? તો પરચેજ ખાતે ડેબિટ થઈ ગયા છે, તો શું એન્ટ્રી હશે? પરચેજ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. કરેક્ટ એન્ટ્રી કઈ આવશે? કરેક્ટ એન્ટ્રી કઈ આવશે બોલો? તો 32,000 નું ફર્નિચર વેચ્યું છે, તો 27,000 માં વેચ્યું, એટલે શું એન્ટ્રી આવવી જોઈએ? આ રોંગ એન્ટ્રી 3,000 ની. હવે કરેક્ટ એન્ટ્રી શું આવે? 32,000 નું ફર્નિચર વેચ્યું, ફર્નિચર જાય છે, તો કરેક્ટ એન્ટ્રી નવું ફર્નિચર પરચેજ કર્યું, ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 30,000 રૂપિયા. નવું ફર્નિચર કેટલાનું પરચેજ કર્યું ભાઈ? 30,000 નું. સમજો દરેક જણ. 30,000 નું ફર્નિચર નવું પરચેજ કર્યું. કરેક્ટ એન્ટ્રી બે છે, એક વેચ્યું તેની અને પરચેજ કર્યું તેની. એટલે ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 30,000. તો આવડે એવું સમજી લે છે કે કેશ આપી, સમજો 30,000. અને બીજી 32,000 નું ફર્નિચર 27,000 માં વેચ્યું, એટલે કેશ અકાઉન્ટ ડેબિટ 27,000. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ 1,600 રૂપિયા. જૂના ફર્નિચર પર ડેપ્રિસિએશન કેટલો છે? 1,600 રૂપિયા. વેચેલ ફર્નિચર પર, સોરી. અને લોસ ડેબિટ 3,400 વર્કિંગ ઉપર કરેલું છે, ટુ ફર્નિચર ક્રેડિટ 32,000. હવે આને સંયુક્ત કરો, બે એન્ટ્રી છે તેને કમ્બાઈન કરો, કમ્બાઈન કરેક્ટ એન્ટ્રી. કમ્બાઈન કરેક્ટ એન્ટ્રી શું આવશે? ફર્નિચર ડેબિટ, ફર્નિચર ક્રેડિટ, એટલે 2,000 નું ફર્નિચર જાય છે. 30,000 ડેબિટ ક્રેડિટ, 27,000 ડેબિટ, એટલે 3,000 ક્રેડિટ. ફરી સમજો, ફર્નિચર ડેબિટ 30,000, ફર્નિચર ક્રેડિટ 32,000, એટલે કઈ બાજુ વધારે છે? જમા. કેટલા વધારે છે? 2,000. તો ટુ ફર્નિચર અકાઉન્ટ ક્રેડિટ 2,000. પછી કેશ ક્રેડિટ 30,000, ડેબિટ 27,000, એટલે એમાં કઈ બાજુ વધારે છે? જમા. તો ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ 3,000. અને આ બે ડેબિટ કરી દો, ડેપ્રી અને લોસ. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ 1,600, લોસ ઓન સેલ ઓફ ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 3,400. એટલે 5,000 ડેબિટ. એટલે હવે આ એન્ટ્રી ભૂલી જવાની, અને કમ્બાઈન કરી આપણે. તો હવે તમારે આ બે એન્ટ્રીને સુધારવાની છે. કેવી રીતના સુધારશો?
આ બે એન્ટ્રીને સુધારવાની છે. તો પરચેજ ડેબિટ ટુ કેશ ક્રેડિટ, એટલે કેશ તો ક્રેડિટ થઈ જ ગયા છે, કેશ તો ક્રેડિટ થઈ જ ગયા છે. તો રેક્ટિફાઈંગ એન્ટ્રી શું આવશે? તો આના પરથી આપણે અહીંયા રેક્ટિફાઈંગ એન્ટ્રી લખીશું. પહેલા નીચેની એન્ટ્રી લખવાની, પછી મારી પાસે જગ્યા નથી એટલે ઉપર. શું લખીશું કે કેશ ક્રેડિટ થવા જોઈએ એ થઈ ગયા છે, પણ પરચેજ ડેબિટ થયા છે એ ખોટા છે, તો એ ક્રેડિટ કરજો. એટલે કેશની જગ્યાએ કયું આવશે? પરચેજ. અને ડેપ્રી લોસ અને ફર્નિચર એકાઉન્ટ ક્રેડિટ તો આવશે. એટલે એન્ટ્રી શું આવશે કે ડેપ્રિસિએશન ડેબિટ થવા જોઈએ નથી થયા, તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ 1600, લોસ અકાઉન્ટ ડેબિટ 3400, એ પણ ડેબિટ થવા જોઈએ નથી થયા. પછી કેશ ક્રેડિટ થવા જોઈએ 3000 રૂપિયા કરેક્ટ એન્ટ્રીમાં, તો એ થઈ જ ગયા છે. અહીંયા જોઈ લો રોંગ એન્ટ્રીમાં, પણ રોંગ એન્ટ્રીમાં પરચેજ ડેબિટ ભૂલથી થયા છે, તો પરચેજ ક્રેડિટ ટુ પરચેજ ક્રેડિટ કેટલા? 3000 અને ટુ ફર્નિચર ક્રેડિટ 2000. તો મેં તમને શું કીધું કે ફર્નિચર ઓટોમેટિકલી 32000 માઇનસ થયા, આ ઇફેક્ટમાં 32000 માઇનસ થયા અને 30000 પ્લસ થયા. તો એનો મતલબ શું થયો? માઇનસ 32000 માં 2000 માઇનસ થઈ ગયા. તો આ પ્રમાણે ઇફેક્ટ આવે. આ વિડીયો હું મોકલીશ, ફરી સમજી લેજો. આ ફોટો મોકલું છું, વર્કિંગ લખી નાખો, પછી જોઈન કરીએ આપણે ફરી.